નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લામાં સ્વાઇન ફ્લૂનું સંકટ યથાવત, વધુ 2 મોત સાથે 19 નવા કેસ નોંધાયા। આદિપુર અબડાસાની મહિલાના મોત, કુલ કેસ 332 અને 26 મોત। ભુજ બાદ ગાંધીધામમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે સ્વાઇન ફ્લૂનો વાયરસ। 40 કેસ સાથે ગાંધીધામ બીજા ક્રમે। તાપમાન વધ્યું છતાં સંકટ યથાવત। ગત એપ્રિલમાં 3ના થયા હતા મોત। જિલ્લામાં ફરી વળ્યું કાળચક્ર, આપઘાત અકસ્માતના બનાવમાં 2 મહિલા સહિત 5ના જીવનદીપ હોમાયા। ગાંધીધામમાં 2ના અપમૃત્યુ। જિલ્લામાં એક જ દિવસમાં 1 કરોડના વળતર વસૂલાતની માંડવાળ સાથે 433 કેસનો નિકાલ। લોક અદાલતોમાં એક જ દિવસમાં 371 પ્રિલિટિગેશન કેસનો સમાધાન રાહે નિકાલ। ને ભુજમાં વેલેન્ટાઇન ડેની હોશભેર ઉજવણી, ફ્લોરિસ્ટની દુકાનોમાં ફૂલો બુકે થઈ ગયા ખાલી। એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સે માવતરને પગે લાગી ભારતીય ઢબે મનાવ્યો વેલેન્ટાઇન ડે। સમાચારની શરૂઆત કરીએ સ્વાઇન ફ્લૂના સંકટથી। સ્વાઇન ફ્લૂના ખપ્પરમાં વધુ 2 મહિલાઓ હોમાઈ છે, તો વધુ 19 પોઝિટિવ કેસ સાથે કુલ પોઝિટિવ દર્દીનો આંકડો 332 પર પહોંચી ગયો છે। આદિપુરની 38 વર્ષની મહિલાએ જીકે જનરલ હોસ્પિટલમાં કાયમી સોડ તાણી લીધી છે, તો અબડાસાની 50 વર્ષીય મહિલાનું ભુજની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। આજે નોંધાયેલા વધુ 19 પોઝિટિવ કેસમાં 7 પુરુષ અને 12 મહિલા દર્દીનો સમાવેશ થાય છે। નવા દર્દીઓમાં ભુજના 6, ગાંધીધામના 7 અને અબડાસા, મુન્દ્રા, અંજારના 2 દર્દીનો સમાવેશ થાય છે। કુલ 332 પોઝિટિવ કેસ પૈકી 26ના મોત નીપજ્યા છે અને 93 દર્દી વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 213 દર્દી સાજા થઈ ગયા છે। તો ભુજ બાદ હવે ગાંધીધામમાં સ્વાઇન ફ્લૂના કેસ જેટ ગતિએ નોંધાઈ રહ્યા છે। 31 જાન્યુઆરીના આંકડા અને 14 ફેબ્રુઆરીના આંકડાઓની તુલના કરતા સ્પષ્ટ થાય છે કે ગાંધીધામ સહિત સમગ્ર જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો પંજો અકલ્પનીય ઝડપે ફેલાઈ રહ્યો છે। જાન્યુઆરી માસમાં ભુજમાં સ્વાઇન ફ્લૂના કુલ 74 કેસ નોંધાયેલા હતા, જેમાં 14 દિવસમાં 2.25 ગણો વધારો નોંધાયો છે। એ જ રીતે જાન્યુઆરી માસમાં ગાંધીધામમાં ફક્ત 6 કેસ નોંધાયા હતા। માત્ર 14 દિવસમાં જ ગાંધીધામમાં 6 ગણા વધારા સાથે કુલ દર્દીનો આંકડો 40 પર પહોંચી ગયો છે। જિલ્લામાં ભુજ બાદ સૌથી વધુ કેસ ગાંધીધામમાં નોંધાયા છે। કચ્છ સહિત રાજ્યમાં છેલ્લા 10 દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે, પરંતુ સ્વાઇન ફ્લૂનો વાવર વધુને વધુ વ્યાપક બનતો જાય છે। સામાન્ય રીતે સ્વાઇન ફ્લૂના વાયરસ ઠંડા વાતાવરણમાં વધુ ફેલાય છે, પરંતુ હાલ તાપમાનમાં વધારો થવા છતાં સ્વાઇન ફ્લૂના રોગ પર કશો અંકુશ આવ્યો નથી। સરકારના તજજ્ઞ તબીબો વાયરસને અકડ અનપ્રેડિક્ટેબલ ગણાવી રહ્યા છે, ત્યારે સવાલ એ ઉઠે છે કે શું આગામી માર્ચ-એપ્રિલ સુધીમાં સ્વાઇન ફ્લૂના વાવર પર આપોઆપ અંકુશ આવશે ખરો? ઉલ્લેખનીય છે કે કચ્છમાં ગત વર્ષે એપ્રિલ માસના 3જા સપ્તાહમાં સ્વાઇન ફ્લૂના કારણે 3 લોકોના મોત નીપજ્યા છે। આ સમય દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી હતો, છતાં સ્વાઇન ફ્લૂએ એક જ સપ્તાહમાં 3 લોકોનો ભોગ લીધો હતો। સ્વાઇન ફ્લૂના સંકટ વચ્ચે જિલ્લામાં વધુ એકવાર વાગડની ધરતી અશાંત બની છે। ગત મધરાત્રે 3થી વધુની તીવ્રતા ધરાવતા ભૂકંપના 2 આંચકાથી પૂર્વ કચ્છની ધરતી ધ્રુજી ઉઠી હતી। ગાંધીનગરના સિસ્મોલોજીકલ રિસર્ચ સેન્ટરના જણાવ્યા અનુસાર ગત રાત્રે 11:26 3.2ની તીવ્રતાનું કંપન નોંધાયું હતું। દુધઈથી 8 કિલોમીટર દૂર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું, તો તેના થોડા કલાકો બાદ પરોઢે 4:36 રાપર નજીક 3.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો। ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું। 3ની તીવ્રતા ધરાવતા 2 આંચકા ઉપરાંત રાત્રિ દરમિયાન અન્ય 4 હળવા કંપન પણ નોંધાયા હતા। વાત અકસ્માત આપઘાતથી થયેલા અપમૃત્યુની તો છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 2 મહિલા સહિત 5 જણાના અકાળે મોત નીપજ્યા છે।
ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતા 54 વર્ષીય અપરિણીત આધેડે કેરોસીન છાંટી જાત જલાવી દીધી છે। મૃતક રામશંકરભાઈ ભવાનીશંકર જોશીએ રાત્રે 1:45 વાગ્યે તેમના ઘરમાં આત્મવિલોપન કરી લીધું હતું। ઘણા વર્ષોથી તે એકલવાયું જીવન ગુજારતા હતા। તો કંડલામાં અજાણ્યા ટ્રેલરની ટક્કરથી ઘાયલ થયેલા ટ્રેક્ટર ચાલકે આજે સવારે હોસ્પિટલમાં દમ તોડી દીધો છે। મૃતક 26 વર્ષીય ધનજી મઘા દનીચા ગત સાંજે ટ્રેક્ટર લઈ કંડલા પોર્ટ તરફ જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા ટ્રેલરે ટક્કર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। આ તરફ ભુજના કેરામુંદ્રા રોડ પર ખાનગી મિની બસની ટક્કરથી 65 વર્ષના પટેલ વૃદ્ધનું મોત નીપજ્યું છે। મૃતક હિરજીભાઈ રવજીભાઈ ભાભાણી લ્યુના પર જઈ રહ્યા હતા ત્યારે બસે તેમને ટક્કર મારી હતી। તો લખપત અને નલિયામાં 12-13 દિવસ પૂર્વે દાઝેલી 2 મહિલાઓએ આજે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે। લખપતના કોટડા મઢ ગામની 18 વર્ષની ફાતિમા પઢિયાર નામની યુવતી પ્રાઇમસ પર રસોઈ બનાવતા ગત 3 ફેબ્રુઆરીએ દાઝી ગઈ હતી, જેણે આજે પરોઢે 4:45 વાગ્યે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા। તો નલિયાના લોહાણાવાસમાં રસોઈ બનાવતા દાઝી ગયેલી માનબાઈ સોલંકી નામની 51 વર્ષની મહિલાનું ભુજની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે। મૃતક માનબાઈ ગત 2 ફેબ્રુઆરીએ દાઝી ગયા હતા। આ તરફ આજે સવારે આદિપુરમાં ડીપીએસ સ્કૂલ પાસે રેલવે ટ્રેક પર એક મહિલા ટ્રેન નીચે કચડાઈને ગંભીર રીતે ઘાયલ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે। બુલેટિનમાં સમય છે એક વિરામનો। આપ જોતા રહો કચ્છ ઉદય ટીવી ન્યૂઝ।